નમસ્કાર। ઠાકોર સમાજના દીકરા કરશે મજૂરી અને કડિયા કામ। સમાજના દીકરા દીકરીઓ છે બુદ્ધિ વગરના। સમાજ વિશે કેમ આવું કહ્યું જીવન સોલંકીએ જુઓ અને તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવો। સાથે સમાજની એકતાનો એક મજબૂત ડિજિટલ મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। નમસ્કાર, જીવન સોલંકી છું। પોલીસ કોન્સ્ટેબલનું જે રિઝલ્ટ આવ્યું એ ઈડબ્લ્યુએસ કરતા ઊંચું છે। ઠાકોર સમાજના છોકરા છોકરીઓને હજુ સુધી ભાન ના પડ્યું હોય તો હવે પડશે, અને હજુ સુધી ભાન નહીં પડે તો ઠાકોર સમાજના છોકરા છોકરીઓ જે વિદ્યાર્થીઓ છે એ વસ્તીના ધોરણે ઓબીસી વર્ગીકરણની માગણી કરો, અને જો નહીં કરો તો છોકરા કડિયા કામ કરશે અને છોકરીઓ ઈંટું ઉપાડશે ઠાકોર સમાજની। એનાથી વિશેષ તમારાથી કંઈ થવાનું નથી, અને આવનારા સમયની અંદર તમારા છોકરા પણ આ જ કરવાના છે। તમારા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવો। ગુજરાતની અંદર વસ્તીના આધારે ઓબીસીનું વર્ગીકરણ થવું જોઈએ, એના માટે અવાજ ઉઠાવો। તમે પોલીસ કોન્સ્ટેબલમાં રહી ગયા હશો અને ઈડબ્લ્યુએસનું રિઝલ્ટ નીચું આવ્યું અને તમને પસ્તાવો થતો હશે। વ્યાજબી છે, થાય જ, કારણ કે તમારામાં બુદ્ધિ નથી। તમે હક અને અધિકારની લડાઈ લડતા નથી। તમને તો માત્ર ને માત્ર પેલા ગાવાવાળા જે નેતાઓ છે, ડફોળ બનાવવાવાળા, એમની જ ચાપલૂસી તમારે કરવી છે, તમારે ડિસ્કો કરવા છે। એના સિવાય સાચા લોકોને તમે સાથ સહકાર આપતા નથી, તો તમારી સાથે આ જ થવાનું છે।